નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે છે અગત્યના સમાચાર. પાલનપુર ડિવિઝન પાલનપુર ડેપોના સમાચાર. પાલનપુર ડેપોની 30 વર્ષ જૂનો રૂટ બંધ કરી દેવાયો. કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે પાલનપુર વિભાગના પાલનપુર ડેપોને 30 વર્ષ જૂનો ઇન્કમવાળો રૂટ પાલનપુર શિરડીને પાલનપુર ડેપોમાં નવા આવેલા ડેપો મેનેજરશ્રીએ ઇન્કમ ઓછી આવવાના બહાને હેઠળ બંધ કરી દીધી. નિગમ પ્રવાસી જનતાને વધુને વધુ એસટી બસની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે સતત પ્રયત્નશીલ હોય ત્યારે નિગમના આ ઉચ્ચ અધિકારી નિગમને 30 વર્ષ જૂની બસ પ્રવાસી જનતાની સેવામાંથી પાછી ખેંચી દીધી. વાહન વ્યવહાર મંત્રી શ્રી અને માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતની પ્રજાને સારી સગવડતાવાળા ઉચ્ચ ટેકનોલોજીથી સજ્જ આરામદાયક બસ આપી પ્રવાસી જનતાની સેવામાં પ્રગતિ કરી રહ્યું છે ત્યારે આવા અધિકારીઓને પ્રવાસી જનતાની સેવા બંધ કરવાનો કોઈ અધિકાર ખરો? એસટી નિગમ પ્રવાસી જનતાને ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક રીતે બસની સુવિધા પૂરી પાડે છે ત્યારે પાલનપુર ડેપોના ડેપો મેનેજર આ પવિત્ર ધાર્મિક સ્થળની બસને બંધ કરી પ્રવાસીઓની સેવા કરે છે. આ બાબતે પાલનપુર વિભાગના વિભાગે નિયામકશ્રી તેમજ નિગમના ઉચ્ચ અધિકારીશ્રીઓ આ બાબતે ધ્યાન આપી 30 વર્ષ જૂની પાલનપુર શિરડી રૂટ પરથી ચાલુ થાય અને પ્રવાસી જનતાની સેવામાં નિગમની સેવા જળવાઈ રહે અને આ રૂટમાં વધુને વધુ આવક મેળવવા માટે જરૂર પડે તો સમયનો પણ ફેરફાર કરી અને વધુને વધુ આવક મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. રૂટ ચાલુ રાખી પ્રવાસીઓને વધુમાં વધુ આ રૂટનો લાભ મળે એવા અનુકૂળ સમયનું ટાઈમ ટેબલ ગોઠવવું જોઈએ અને આવક વધે તે માટે ડેપો મેનેજરશ્રીએ પ્રયત્ન કરવા જોઈએ. રૂટ બંધ કરવાથી કોઈ આવક વધવાની નથી. પાલનપુર શિરડીનો રોડ બંધ થતાં અનેક પ્રવાસીઓ અટવાયા છે. આ બાબતે પ્રવાસીઓની માંગણી છે કે આ રૂટ જલ્દી શરૂ થાય તે માટે નિગમના ઉચ્ચ અધિકારીઓને આ બાબતે નિર્ણય લે. રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.